આજનો આપણો ટોપિક છે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો, માત્રાત્મક બાબતો. વિદ્યુત વિભાજન કઈ રીતે થાય, નિપજો કઈ કઈ મળશે એનોડ પર અને કેથોડ પર, કયા ટાઈપનું ઇલેક્ટ્રોલાઇટ લીધેલું હોય અને કઈ નિપજ મળશે એ આપણે આગળ સ્ટડી કરી ગયા. આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે સ્ટડી કરવાના છીએ. જથ્થા વિશે આપણે જોવાના છીએ. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કીધેલું કે એનોડ અને કેથોડ ઉપર કોઈ નિપજ મળતી હોય, ઓક્સિજન ગેસ અથવા હાઇડ્રોજન ગેસ મળતા હોય, તો કેટલા સમય માટે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને નિપજનું પ્રમાણ આપણને કેટલું મળે તે આપણે આજે સ્ટડી કરવાના છીએ. અત્યાર સુધી કેટલી નિપજ મળે એના વિશે આપણે સ્ટડી કર્યા નથી. તો આ જે ટોપિક છે એ થિયરીમાં પૂછાતો નથી, પરંતુ આના બેઝ પર કમ્પ્લીટલી દાખલાઓ જ પૂછાય છે અને આ વર્ષે બોર્ડની એક્ઝામમાં પણ આમાંથી દાખલો પૂછાયેલો છે આ ટોપિકમાંથી. હવે દર વખતે ગુજરાત બોર્ડ, JEE કે નીટ એમાંથી રેગ્યુલરલી આ ટોપિકમાંથી દાખલાઓ પૂછાયા કરે છે. તો સેકન્ડ પાર્ટ છે એમાંનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. બીજું તમે આગળનું કરો ના કરો, પણ આ ટોપિકના દાખલા ઉપર ખાસ ધ્યાન આપવું. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. માઇકલ ફેરાડે, આ એ ફેરાડે કે જે આપણે 11મા ધોરણમાં સેકન્ડ ચેપ્ટરમાં સ્ટ્રક્ચર ઓફ એટમ ચેપ્ટર સ્ટડી કરી ગયા. એની અંદર આપણે સ્ટાર્ટિંગની અંદર ઇલેક્ટ્રોનની શોધ માટે સૌથી પહેલો પ્રયત્ન માઇકલ ફેરાડેએ કરેલો. શરૂઆતમાં ડાલ્ટનની આપણે વાત કરેલી. ડાલ્ટને પરમાણુના વિભાજ્ય અવિભાજ્ય વિશે અભિધારણાઓ આપેલી. પણ માઇકલ ફેરાડે, તમને ખ્યાલ હોય તો મેં તમને એવું કીધેલું કે એણે સ્ટાર્ટિંગની અંદર આ જે વિદ્યુત વિભાજનના પ્રયોગો છે એ કરેલા ઇલેક્ટ્રોનની શોધ માટે, પણ એમાંથી એને કોઈ સફળતા પ્રાપ્ત ના થઈ એટલે એણે વિદ્યુત વિભાગ ટ્યુબ ધ્યાનમાં લીધી, એના ઉપર પ્રયોગ કર્યા. ઇલેક્ટ્રોન તો એકચ્યુઅલી ત્યાં શોધાઈ જ ગયો હતો, પણ એને સારી રીતે એનું કેરેક્ટર એક્સપ્લેન નથી કરી શકતો. એનું માસ છે, એનો ચાર્જ છે એક્સપ્લેન ના કરી શકવાને લીધે થોમ્સનના ભાગમાં જાય છે ઇલેક્ટ્રોનનું સંશોધન વિશેનું. પણ એણે એ ટાઈમે ઇલેક્ટ્રોનની શોધ હજુ થઈ નહોતી એ પહેલાં એણે ફેરાડેના 2 લો આપણને આપેલા, પ્રથમ નિયમ અને ફેરાડેનો બીજો નિયમ. તો 2 નિયમ આપણે જોવાના છે અને બંને નિયમ ઉપર દાખલાઓ ઘણા બધા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ફેરાડેનો પ્રથમ નિયમ. હવે વિદ્યુત વિભાજનથી આપણે નિયમો લખવું. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ આપણો એક થિયરિટિકલ નિયમ છે. એનું મેથેમેટિકલ ફોર્મ જો જોવું હોય તો આપણે એવું લખી શકીએ કે W ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ Q. ફેરાડેનો ફર્સ્ટ લો એવું કહે છે કે આપણી પાસે કોઈ વિદ્યુત વિભાજન કોષ છે, એની અંદર માની લો કે મેં મોલ્ટન NaCl લીધેલું છે. NaCl, મોલ્ટન લિક્વિડ પીગલિત NaCl. એની અંદર ગ્રેફાઇટ અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો મૂકી દીધા. બેટરી સાથે જોડી દઈએ, પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ, એનોડ અને આ કેથોડ. આની અંદર Na પ્લસ અને Cl માઇનસ એમ 2 જ પ્રકારના આયનો હોય છે. આ જે સોર્સ છે એમાંથી હું કરંટ પસાર કરું છું અથવા તો વિદ્યુતનો જથ્થો પસાર કરું છું, તો એનોડ ઉપર અને કેથોડ ઉપર જે નિપજ મળે છે, એનોડ અને કેથોડ ઉપર જે આપણને પ્રોડક્ટ મળે છે,
એ પ્રોડક્ટનો જે જથ્થો છે એનું પ્રમાણ છે એ આ કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જો હું આમાંથી વધુ વિદ્યુતનો જથ્થો પસાર કરીશ તો મને પ્રોડક્ટનું પ્રમાણ વધુ મળશે, અને વિદ્યુતનો જથ્થો જો ઓછો પસાર કરીશ તો પ્રોડક્ટનું પ્રમાણ કેવું મળશે? ઓછું મળશે. બીજું એક વસ્તુ આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે આ બેટરી વડે આપણે જે કંઈ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ એ આખા કોષમાંથી સમાન રીતે જ વિદ્યુતનો જથ્થો પસાર થશે. એટલે કે એનોડ અને કેથોડને જે વિદ્યુત જથ્થો મળે છે એ કેવો મળશે? સમાન મળશે. જોઈએ વિદ્યુત વિભાજનથી. હવે આ કોષમાં આપણે એક આ વિદ્યુત વિભાજન કોષ લીધેલો છે. આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો ડિફરન્સ ખૂબ જ સારી રીતે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. તો હવે આ એક કોષ વિદ્યુત વિભાજન કોષ, અને એમાં આપણે બેટરી જોડી છે. બેટરી સ્ટાર્ટ કરીએ છીએ તો એક વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય છે, જેને લીધે વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજ, આપણને વિદ્યુત ધ્રુવો પર નિપજ મળશે. અહીંયા આપણને આની ઉપર આપણને શું મળશે? સોડિયમ ધાતુ મળશે, એને સોલિડ મળશે. અને એનોડ ઉપર આપણને કયો ગેસ મળશે? Cl- નું અહીંયા ઓક્સિડેશન થશે અને એનોડ ઉપર આપણને Cl2 ગેસ મળશે. તો આ જે પ્રોડક્ટો છે Cl2 ગેસ એનોડ પર અને સોડિયમ ધાતુ જે છે એ આપણને કેથોડ ઉપર મળે છે. તો એમનો જે જથ્થો છે એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જેટલો આપણે બેટરી મારફતે વિદ્યુત જથ્થો વધારે પસાર કરીશું તેમ આપણને એનોડ અને કેથોડ ઉપર પ્રોડક્ટનું પ્રમાણ કેવું મળશે? વધારે મળશે. તો આ જે W છે એ વજન છે, જથ્થો છે. આપણે આમ જોઈએ તો જથ્થાનો એકમ તો આપણે મોલ કહીએ છીએ. તો આ ડબલ્યુને આપણે મોલની અંદર પણ ફેરવી શકીએ. આપણે આગળ સાદું રૂપ આપીશું ત્યારે સ્ટડી કરશું, થોડું ડિટેલમાં જશું. અહીંયા આ ડબલ્યુને આપણે અત્યારે વજન માની લઈએ કે ભાઈ આ વજન છે એ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જેમ આ ઇન્ક્રીઝ થશે તેમાં ઇન્ક્રીઝ થશે. જથ્થો તમે ઓછો પસાર કરશો તો ડબલ્યુનું મૂલ્ય ઓછું મળશે, એટલે કે આપણને ઓછો પદાર્થ મળશે. હવે આને આપણે આગળ વધુ સારી રીતે સ્ટડી કરીએ એ પહેલાં આપણે ફેરાડે શું છે? વિદ્યુત જથ્થો છે એને આપણે ફેરાડેની અંદર, કુલમની અંદર ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો એ પહેલાં લઈએ તો આપણને વધારે આગળ આમાં ખ્યાલ આવશે. હવે જો તમારી ટેક્સ્ટબુક છે NCERT, એની અંદર ફેરાડેનો પ્રથમ નિયમ કરીને આપેલું છે. પ્રથમ નિયમ આ થોડુંક ડિફરન્ટ છે, મેં થોડું તમને ઇઝી પડે એ રીતે અહીંયા આ નિયમ લખેલો છે. પણ એમાં આટલો નિયમ જ આપ્યો છે. એમાં આ W ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ Q, બસ આટલે સુધી જ છે. પરંતુ આનાથી આગળ કઈ રીતે દાખલો ગણી શકાય, ઇક્વેશન કઈ રીતે શોર્ટ ઇક્વેશન ડિરાઈવ કરી શકાય એની કોઈ જ માહિતી નથી. આટલું આપ્યું છે. ત્યાર પછી ફેરાડે લો 2 આવે છે, એને પણ એક થિયરિટિકલી જ આપી દીધું છે, પછી સીધા દાખલાઓ આવે છે. તો તમને વધારે સારી રીતે જો સમજવું હોય તો તમારે આને વધુ ડિટેલમાં ડિસ્કસ કરવું પડશે. તો આપણે હવે લઈએ. માની લો કે આ જે કોષ છે એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. કેટલા મોલ? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો કેટલો વિદ્યુત જથ્થો પસાર થયો છે એમ કહેવાય, કારણ કે વિદ્યુત જથ્થો જે છે એ કુલમ્બ અથવા ફેરાડેની અંદર આપણે મેઝર કરી શકીએ છીએ. તો એના માટે આપણે આવીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? હું શું કામ 1 મોલ લઉં છું? કારણ કે હમણાં આપણે જે રિએક્શન જોઈ એની અંદર Na+ આયન છે એનું રિડક્શન થાય અને સોડિયમ આયન બને છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ કેટલા મોલ ગણાય? 1 મોલ ઇલેક્ટ્રોન ગણાય. અને જો હું અહીંયા Cl- લઉં, Cl- it gives to half mole of Cl2 gas plus ઇલેક્ટ્રોન, તો અહીંયા પણ ઇલેક્ટ્રોન કેટલા મોલ છે? 1 મોલ. જો હું આને 2 વડે ગુણી દઈશ તો આ નીકળી જશે, અહીંયા 2 થઈ જશે. તો હવે આ કેટલા મોલ થઈ ગયા? 2 મોલ થઈ ગયા. તો સૌથી પહેલાં એકદમ સિમ્પલ બાબત કે આ જે હાફ રિએક્શનો છે એની અંદર આપણને ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા મળે છે. અહીંયા 2 મોલ મળે છે, અહીંયા આપણને 1 મોલ મળે છે. તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય જોઈએ આપણે જાણતા હોઈએ કુલમ્બ કે ફેરાડેની અંદર, તો આપણે 2 મોલ 3 મોલ આવા ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે શોધી શકીએ. તો
તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? તો 1 મોલ માટે આપણે સૌથી પહેલાં તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર જોઈએ. તો પહેલા ચેપ્ટરમાં અથવા તો આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટ્રક્ચર ઓફ એટમની અંદર 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર is equal to 1.6 into 10⁻⁻19 કુલમ. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમમાં આટલો થાય, એટલે કે 1 ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એના ઉપરનો વીજભાર છે નેગેટિવ ચાર્જ એ આટલો થશે. માટે આ સંખ્યા છે, બરાબર, આ સંખ્યા 1 ઇલેક્ટ્રોન માટે મારે 1 મોલ જોઈએ છે અને આપણને ખબર છે કે 1 મોલ બરાબર કેટલી સંખ્યા થાય? એવોગેડ્રો નંબર જેટલી, 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. તો 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોનનો વીજભાર ઇઝ ઇક્વલ ટુ, હવે આટલો જે ઇલેક્ટ્રોન છે આટલા ઇલેક્ટ્રોન એ 1 મોલ ઇલેક્ટ્રોન ગણાય, બરાબર, 1 મોલ ઇલેક્ટ્રોન ગણાય. તો ઇઝ ઇક્વલ ટુ તમે કેલ્ક્યુલેટ કરો અને આની સાથે મલ્ટીપ્લાય કરશો તો 96,487 કુલમ્બ આવશે, બરાબર. હું અહીંયા કુલમ્બ પર મોલ કરી દઉં. મતલબ શું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર આટલા કુલમ્બ થાય. આપણે જાણીએ છીએ કે કુલમ્બ એ વીજભારનો એકમ છે. હવે કેમિસ્ટ્રીની અંદર કેલ્ક્યુલેશનમાં સરળતા રહે દાખલાની અંદર, એટલા માટે આ 96,487 છે એને 96,500 એક રાઉન્ડ ફિગર તરીકે લેવામાં આવે છે. અહીંયા એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ ટુ એને સોલિડ. આ છે 1 મોલ અને 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો એ શોધવા માટે આપણે આ જોઈએ છે. તો હું અહીંયા એવું લખી શકું કે 1 મોલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ, બરાબર. અને હવે એ પણ આપણે સ્વીકારવાનું છે કે આ 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન હોય, એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોન હોય, એનો વીજભાર ફેરાડેની અંદર કેટલો થાય? 1 થાય. એટલે આ જે વસ્તુ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાનમાં રાખી લેવાનું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 96 કુલમમાં કેટલો થશે? 96,500. આપણે દાખલા ગણીએ ત્યારે 96,500 જ લેવાનું, 96,487 લેવાની જરૂર નથી. તો 96,500 કુલમ. અને જો ફેરાડેમાં આપણે લેવું હોય તો 1 ફેરાડે 1, અને ફેરાડે આખું ન લખવું હોય તો એના માટે તમે ખાલી એફ પણ કરી શકો. આનો શું મતલબ થયો કે જો કોષમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો હોય ને તો 1 ફેરાડે વીજ જથ્થો પસાર થયો છે એમ કહેવાય, અથવા તો 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થયો છે તેમ કહેવાય. ખ્યાલ આવશે? જો કોષમાંથી, માની લો કે આગળનો જે આ કોષ છે એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો કેટલો વિદ્યુત જથ્થો પસાર થયો એમ કહેવાય? 96,500 કુલમ, અથવા તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થયો છે એમ કહી શકાય. તો આપણને ખ્યાલ આવી ગયો, રિલેશન ખબર પડી. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 96,500 અથવા તો 1 ફેરાડે. હવે આપણે આગળ જઈએ. આગળ આપણે અહીંયા અટકી ગયેલા કે W ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ Q. તો ફરી પાછું અહીંયા આવીએ કે W ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ Q. હવે સપ્રમાણતા જો મારે કાઢવું હોય તો W ઇઝ ઇક્વલ ટુ, મારે કોઈ કોન્સ્ટન્ટ લેવો પડશે, ZQ. ઓકે, જ્યાં Z શું છે? તો Z ઇઝ ઇક્વલ ટુ કેમિકલ ઇક્વિવેલેન્ટ કોન્સ્ટન્ટ. કેમિકલ ઇક્વિવેલેન્ટ કોન્સ્ટન્ટ. ઓકે, રાસાયણિક, ગુજરાતીમાં આપણે કહેશું એને રાસાયણિક
તુલ્ય અચળાંક. રાસાયણિક તુલ્ય અચળાંક ઇક્વિવેલન્ટ કોન્સ્ટન્ટ. અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું? તો અહીંયા લઈએ કે ભાઈ ઝેડ. હવે આપણે ઝેડની વાત કરીશું, ઝેડ વિશે. જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ એના છેદમાં એફ. એફ ખ્યાલ આવી ગયો આપણને? એફ એટલે ફેરાડે. ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ, એને આપણે શોર્ટમાં EM પણ કહી શકીએ. ઇક્વિવેલન્ટ માસ એટલે એને તુલ્ય ભાર કહેવામાં આવે. શું કહેવાય? તુલ્ય ભાર. યાદ કરે 11મું ધોરણ, એની અંદર નોર્માલિટી હતી, ખબર હોય તો. આપણા સિલેબસમાં નહોતું, પણ મેં તમને કીધેલું કે નોર્માલિટી અને મોલારિટી વચ્ચે શું ભેદ છે. તો ત્યાં આપણે એવું લીધેલું કે કોઈ જલીય દ્રાવણ છે એની નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં એના છેદમાં તુલ્ય ભાર. તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ V/લિટર. ઓકે, તો આ સૂત્ર છે નોર્માલિટીનું, સપ્રમાણતાનું. દ્રાવ્યનું દળ આવશે ગ્રામમાં, એના છેદમાં તુલ્ય ભાર. મોલારિટીનું ઇક્વેશનમાં શું હતું? તુલ્ય ભારની જગ્યાએ મોલર માસ હતું, બાકીનું બધું સેમ હતું. હવે જો કે મેં તમને એ પણ કીધેલું કે તુલ્ય ભાર છે ને એ એસિડ, બેઝ, કોઈ ક્ષાર છે, કોઈ રેડોક્સ પ્રક્રિયા અનુભવતો પદાર્થ છે એના માટે, કોઈ ધાતુ છે તો એના માટે તુલ્ય ભાર જુદા જુદા હોય છે. ધાતુ માટે જો તુલ્ય ભાર જોઈતો હોય ને, ચલો ધાતુ, સપોઝ હું સોડિયમ ધાતુ લઉં, તો સોડિયમ ધાતુ માટે તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ એનો પરમાણુ ભાર. પરમાણુ ભારના છેદમાં એની સંયોજકતા, એની વેલેન્સી આવશે. તો સોડિયમ માટે હંમેશા વેલેન્સી કેટલી હોય છે? 1 હોય. અને આપણે આ જે EM છે તુલ્ય ભાર, એને આપણે હમણાં ડિટેલમાં ડિસ્કસ કરીએ. પણ 11મા ધોરણની અંદર આપણે આ ટાઈપનું કંઈ સ્ટડી કરી ગયા છે. બરાબર? કોઈ અણુ હોય, કોઈ પદાર્થ હોય, કેમિનોફોર હોય, અને એસિડિક મીડિયમમાં જો રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો એ રિએક્શન દરમિયાન જે ઇલેક્ટ્રોનની સંખ્યા આવે છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર જે થાય છે, ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે છેદમાં લખીએ છીએ. તો EM અપોન અત્યારે આપણે તુલ્ય ભાર લખીએ, તુલ્ય ભારના છેદમાં 96,500. આ ફિક્સ રહેશે, બરાબર? 96,500. અને જ્યાં EM શું છે? તો EM ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ માસ છે, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તુલ્ય ભાર. હવે જોઈએ તુલ્ય ભાર. હજુ તમારી બુકમાં તુલ્ય ભાર શું એના વિશે કોઈ જાતનું ડિસ્કશન કર્યું નથી. પણ તમારે જો ડિટેલમાં આ સ્ટડી કરવું હોય, ટોપિકને સારી રીતે સ્ટડી કરવું હોય કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ, તો તમારે આ તુલ્ય ભાર વિશે પણ જાણવું જરૂરી છે. બાકી આ બધા વગર પણ સીધો દાખલો થઈ શકે એમ છે, પણ આપણે એક શોર્ટ ઇક્વેશન પણ ડિરાઈવ કરવાનું છે, એના માટે આ બધાની જરૂર પડશે. અને જો કોઈ અલગથી દાખલાઓ થોડા ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે આ જે આપણે મેથડ યુઝ કરીએ છીએ અત્યારે, જે ડિરાઈવ કરીએ છીએ ઇક્વેશન, એનો પણ આપણે યુઝ કરી શકીએ. માની લો કે મારી પાસે આપણે કયો કોષ લીધેલો છે? NaCl મોલ્ટન લીધેલું છે, NaCl મોલ્ટન. અને આ મોલ્ટન NaClમાં Na અને Cl, Na પ્લસ અને Cl માઇનસ 2 આયનો આપણી પાસે છે. તો સપોઝ અંદર થતી જે રિએક્શન છે Na પ્લસ હું લઉં, Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ ટુ, અહીંયા આવશે લિક્વિડ, ઇટ ગિવ્સ ટુ Na સોલિડ. આ એક રિએક્શન છે. તો આ રિએક્શન માટે સોડિયમ ધાતુનો, Na ધાતુનો તુલ્ય ભાર, જો તુલ્ય ભાર કોનો હોય? તો તુલ્ય ભાર એનોડ અને કેથોડ પર મળતી નિપજનો હોય. બરાબર? આપણે તુલ્ય ભાર કરીએ છીએ. અહીંયા જે આપણે માસ લખ્યું છે, બરાબર? તો તુલ્ય ભાર કોનો હોય? તો તુલ્ય ભાર
કોષની અંદર એનોડ અને કેથોડ ઉપર જે પ્રોડક્ટો મળે છે Cl2 અને સોડિયમ ધાતુ એનો તુલ્યભાર હોય છે. તો એના માટે આપણે રિએક્શનમાં જોઈએ તો આ આપણી પ્રોડક્ટ છે કે જે આપણને ક્યાં મળે છે? કેથોડ પર. કેથોડ પર આ પ્રોડક્ટ સોડિયમ અને અહીંયા લખ્યું એ મુજબ કે તુલ્યભાર એનોડ અને કેથોડ પર મળતી નિપજનો હોય છે. તો સોડિયમ ધાતુનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ, હવે સોડિયમ છે ને એ પરમાણુ છે, એ અણુ નથી, બરાબર? તો પરમાણુ હોય ને તેનો પરમાણુ ભાર હોય. તુલ્યભાર ખરેખર જોવો ને તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ, એકદમ શોર્ટમાં જો ઇક્વેશન લખીએ તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર અથવા તો પરમાણુ ભાર એના છેદમાં સંયોજકતા એવું આવે. સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, આવું આપણે લખી શકીએ. તુલ્યભારની એક સિમ્પલ ઇક્વેશન. તો અહીંયા સોડિયમ ધાતુનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ સોડિયમનો પરમાણુ ભાર, અને આ પરમાણુ ભારને આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ AM વડે. ઓકે, એટમિક માસ. એટમિક માસના છેદમાં વેલેન્સ ફેક્ટર, અથવા હું અહીંયા લખી દઉં સંયોજકતા. તો સોડિયમની સંયોજકતા કેટલી હોય? તો આ સોડિયમ આયને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? એ હંમેશા એક જ ઇલેક્ટ્રોન મેળવશે. તો અહીંયા સંયોજકતા સોડિયમની કેટલી? અથવા તો સોડિયમની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો સંયોજકતા થશે 1. અથવા રિએક્શન દરમિયાન થતો ઇલેક્ટ્રોનની ફેરફાર, બરાબર? તો અથવા તો રિએક્શનમાં સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો હું એકદમ સિમ્પલ શોર્ટમાં લખી દઉં ઇલેક્ટ્રોનની સંખ્યા. રિએક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન અહીંયા 1 છે, તો અહીંયા સંયોજકતા, ખાલી સંયોજકતા સોડિયમની જોશો તો પણ 1 આવશે, અને અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા લો તો પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1, તો નીચે આવશે 1, બરાબર? તો અહીંયા સોડિયમનો પરમાણુ ભાર કેટલો? તો એ થશે 23, એના છેદમાં સંયોજકતા કેટલી છે? 1. હવે સમજો કે અહીંયા સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, એને હું એક સિમ્બોલ આપું છું. એ સિમ્બોલ છે VF. VF એટલે એને વેલેન્સ ફેક્ટર આપણે કહીશું. શું કહીશું? વેલેન્સ ફેક્ટર. VF એટલે શું થશે? વેલેન્સ ફેક્ટર. ઓકે, એક સિમ્બોલ આપી દીધો આપણે વેલેન્સ ફેક્ટર. તો હું એમ કહું કે સોડિયમ માટે વેલેન્સ ફેક્ટર કેટલો? તો તમે શું કહેશો? 1, બરાબર ને? પરમાણુ ભાર, સોડિયમ છે, એટમ છે, તો એટમને પરમાણુ ભાર આવશે, અહીંયા અણુ ભાર આવશે નહીં. અણુ હશે તો અણુ ભાર આવશે. જો આપણે નિપજ અણુ હશે, અણુના ફોર્મમાં હોય તો અણુ ભાર. તો એની પણ રિએક્શન હમણાં જોઈએ આપણે. તો 23/1 એટલે કેટલો આવ્યો? તુલ્યભાર 23. તો સોડિયમ માટે તુલ્યભાર અને પરમાણુ ભાર કેવા થયા? સેમ, કારણ કે એનું વેલેન્સ ફેક્ટર છે 1. હવે આપણે એનોડ માટે જોઈએ. એનોડ ઉપર કઈ રિએક્શન થાય છે? તો એના માટે Cl- liquid, it gives to half mole of Cl2 gas plus electron. સપોઝ મારે અહીંયા હાફ નથી રાખવું તો હું આખી રિએક્શનને 2 વડે ગુણી પણ શકું. તો ચલો મેં આને 2 વડે ગુણી દીધા, તો અહીંથી આ કેન્સલ થઈ ગયો. અહીંયા કેટલા આવી ગયા? 2. પર્ટિક્યુલર આ રિએક્શન હોય તો એના માટે તુલ્યભાર કેટલો? તો એ જો કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંયા પ્રોડક્ટ કોનો તુલ્યભાર કેલ્ક્યુલેટ કરીએ? તો અહીંયા ઉપર લખ્યું છે એ મુજબ કે તુલ્યભાર એનોડ કેથોડ ઉપરની પ્રોડક્ટ. તો આપણે એનોડ ઉપર કઈ પ્રોડક્ટ મળે છે? ધીસ ઇઝ અવર પ્રોડક્ટ. આ આપણી પ્રોડક્ટ છે Cl2 ગેસ. તો અહીંયા હું એવું લખી શકું Cl2 નો તુલ્યભાર. હવે જો તમે અહીંયા જરૂરી નથી કે 1 મોલ જ લો. તમે આખી રિએક્શનને જો 2 વડે ગુણી દેશો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે, બરાબર? તો સોડિયમ છે એનો પરમાણુ ભાર, તો એને પણ તમે અહીંયા 2 આવી જશે. તો સોડિયમનો પરમાણુ ભાર કેટલા લેવા પડશે? 2. તો એના છેદમાં કેટલા આવશે? 2. તો એ તો સેમ જ થશે. તો Cl2 નો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ, Cl2 એ અણુ છે, તો અણુ માટે એનો અણુભાર આવે. અણુભાર કોનો? Cl2 નો અણુભાર એના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. અણુભારને આપણે સિમ્બોલ આપીએ mm, મોલર માસ. અને આપણે મોલર માસ કહીએ તો વધુ બેટર રહેશે. મોલર દળ, મોલર માસ.
તો એમએમના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે વેલેન્સ ફેક્ટર આપણે એફ લઈ લઈએ. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ મોલર માસ જે કંઈ અહીંયા આવતું હોય તે કેટલું આપણે લઈશું 71. ઓકે, 71ના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2, તો છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 35.5. હવે જો તમે આ રિએક્શન છે અને આ રીતે જ લીધી હોત, Cl માઇનસ લિક્વિડ ઇટ gives ટુ હાફ મોલ ઓફ Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, અથવા ઓકે આ રીતે જો લીધું હોત તો ઇક્વિવેલેન્ટ જે માસ છે એ હવે હાફ Cl2 છે, બરાબર. તો આનો પરમાણુ આનો અણુ છે એનો અણુભાર કેટલો થશે, તો એને આગળ હાફ છે તો આપણે કેટલું લખશું 35.5. કારણ કે તમે જોઈ શકો કે અહીંયા 2 અને આ 2 કેન્સલ, તો ક્લોરીનને તો એક જ પરમાણુ છે, એક સિંગલ પરમાણુ છે, તો એક સિંગલ પરમાણુનો પરમાણુ ભાર કેટલો થાય 35.5, બરાબર. જો તમે હાફ લેશો તો એક સિંગલ પરમાણુ જ આવશે. એકચ્યુઅલમાં એ તો છે અડધો મોલ Cl2 અણુ છે, અડધો મોલ Cl2 ગેસ છે, અને આપણે 2 કેન્સલ કરીને ક્લોરીન પરમાણુનો પરમાણુ ભાર થયો 35.5. એના છેદમાં વેલેન્સ ફેક્ટર એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1. જો ધાતુ હોય ને તો સીધું જ આપણને ખ્યાલ આવે ને, એમાં આલ્કલી ધાતુ હોય તો આલ્કલી ધાતુ છે તો એના માટે વેલેન્સ ફેક્ટર હંમેશા 1 જ આવવાનું. આલ્કલાઇન અર્થ ધાતુ સેકન્ડ કોલમના તત્વો હોય તો 2 જ આવવાનું, બરાબર. તો ધાતુ માટે તો આપણને ખબર હોય એને ફિક્સ હોય, પણ પી વિભાગના અને ડી વિભાગના જે ધાતુ તત્વો છે એના માટે સંયોજકતા ફિક્સ હોતી નથી. વેનેડિયમ છે તો વેનેડિયમનો ઓક્સિડેશન નંબર +1 હોઈ શકે અને +2 હોઈ શકે. મેંગેનીઝ છે તો એને તો +1 થી લઈને +7 સુધી ઓક્સિડેશન નંબર હોઈ શકે, તો એના માટે વેલેન્સ ફેક્ટર ફિક્સ ના હોય. તો એના માટે શું કરવું, તો એના માટેની રિએક્શનને ધ્યાનમાં લેવું, બરાબર. આ ટાઈપની જે રિએક્શન મેંગેનીઝની કોઈ આ ટાઈપની રિએક્શન હોય તો રિએક્શનમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ ફેક્ટર હંમેશા થતું હોય છે. આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ માટે વેલેન્સ ફેક્ટર હંમેશા ફિક્સ જ હોય, 1 અને 2 જ હોય, કારણ કે એ હંમેશા એક ઇલેક્ટ્રોન, આપણે આગળના ધોરણમાં સ્ટડી કરી ગયા છીએ રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં, કે આલ્કલી માટે ઓક્સિડેશન નંબર 1 જ હોય અને આલ્કલાઇન માટે ઓક્સિડેશન નંબર હંમેશા 2 જ હોય, બરાબર. પણ હવે અહીંયા તો અણુની વાત થાય છે, આ તો Cl2 અણુ છે, બરાબર. આ શું છે, Cl2 અણુ છે, એક અધાતુ તત્વ છે. તો આના માટે જો તમારે વેલેન્સ ફેક્ટર લેવું હોય તો ફરજિયાત તમારે આ રિએક્શનને જ ધ્યાનમાં લેવી પડે. રિએક્શનમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને તમે હંમેશા વેલેન્સ ફેક્ટર તરીકે લો છો. તો અહીંયા 35.5 આવ્યું અને અહીંયા પણ શું આવ્યું 35.5, કારણ કે ગુણમાંથી કઈ રિએક્શન બદલાઈ જતી નથી. ઓકે, હજુ જો વેલેન્સ ફેક્ટર વિશે તમારે સ્ટડી કરવું હોય તો આપણને ખબર છે કે જો હું કોષની અંદર પાણી લઉં અને સિમ્પલ પ્લેટિનમ ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજન કરું છું તો એનોડ ઉપર H2O નું ઓક્સિડેશન થશે. તો એનોડ, હવે રિએક્શન પણ તમને મોઢે હોવી જોઈએ. એનોડ ઉપર 2H2O લિક્વિડ ઇટ gives ટુ ઓક્સિડેશન શું મળશે આપણને 1 મોલ O2 ગેસ પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. ચાલો, આ રિએક્શન માટે આપણને પ્રોડક્ટ શું મળે છે, એનોડ પર આપણને આ નિપજ મળે છે O2. તો O2 નો તુલ્ય ભાર EM equivalent mass is equal to O2 નો મોલર માસ. સિમ્બોલિક ફોર્મમાં જ લઈએ કારણ કે O2 અણુ છે, એના છેદમાં વેલેન્સ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, ચાલો O2 નો કેટલો થશે, અણુભાર 32 અને વેલેન્સ ફેક્ટર તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે અહીંયા 4. તો આ એનોડિક જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એના માટે ઓક્સિજન જે નિપજ છે એનો તુલ્ય ભાર આટલો થશે. ખ્યાલ આવશે. તો અહીંયા આપણે ઇક્વિવેલેન્ટ માસની વાત કરી કે જે આપણું ઇક્વેશન છે W ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ Q, એમાં Z ઇઝ ઇક્વલ ટુ શું લીધું આપણે, EMના છેદમાં 96,500. હવે આગળ જઈએ તો Z ની વાત કરીએ. હવે Z ઇઝ ઇક્વલ ટુ શું થશે એ જોઈએ. તો EM છે, EM માટે હું શું લખી શકું, MM ના છેદમાં VF, બરાબર. આજે આપણે આગળ જોયું ને આના પરથી આપણને શું ખ્યાલ આવે કે તેથી EM
ઇઝ ઇક્વલ ટુ mm અથવા તો am એના છેદમાં શું આવશે vf. આ ની વેલ્યુ આપણે ઝેડમાં મૂકીએ આ ઇક્વેશનની અંદર આની અંદર મૂકી દઈએ તો z ઇઝ ઇક્વલ ટુ તેથી કેમિકલ ઇક્વિવેલન્ટ કોન્સ્ટન્ટ z ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું mm અથવા તો am. જો હવે દરેક વખતે આપણે am નહીં લખીએ, ખાલી m લખશું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ m એટલે કાં તો અણુ હોય તો એનો અણુભાર ને પરમાણુ હોય તો પરમાણુ ભાર. એના છેદમાં શું આવ્યું vf. બરાબર. આ આપણે લીધું શું em ની વેલ્યુ. પણ z ના ઇક્વેશનમાં જોયું કે નીચે 96,500 તો છે જ. તો આ આપણું z નું ઇક્વેશન થયું. કેમિકલ ઇક્વિવેલન્ટ કોન્સ્ટન્ટ z ઇઝ ઇક્વલ ટુ. ઓકે. હવે q ની વાત કરીએ. હવે q વિશે સેકન્ડ નંબરની અંદર q વિશે q ઇઝ ઇક્વલ ટુ q નું ઇક્વેશન છે q ઇઝ ઇક્વલ ટુ it. તમે ફિઝિક્સમાં પણ કદાચ આવ્યું હોય, પ્રેક્ટિકલમાં આવ્યું હશે કે ભાઈ કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો. આ q એટલે શું? કોષમાંથી q ઇઝ ઇક્વલ ટુ કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો. બરાબર. એ કોના બરાબર હોય તો I ઇન્ટુ ટી, કે જ્યાં I ઇઝ ઇક્વલ ટુ કોષમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એ એમ્પિયરમાં આવશે. એમ્પિયર. ઓકે. અથવા એને આપણે સિમ્બોલાઇઝ કરીએ એ વડે. અને ટી જે છે એ સમય છે. કેટલા સમય માટે તમે પ્રવાહને પસાર કર્યો, કેટલા સમય માટે પ્રવાહ પસાર કર્યો. અને આ સમયનો એકમ આપણે શેમાં લેવાનો સેકન્ડની અંદર. તો q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. આ વેલ્યુ ક્યુની આ જે વેલ્યુ છે તે બરાબર. અને ઝેડની વેલ્યુ આ બંને વેલ્યુ આપણે આગળનું જે ઇક્વેશન છે એની અંદર મૂકીએ. આ ઇક્વેશન કે w ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ ક્યુ. તો આપણું ઇક્વેશન આ ટાઈપનું થશે કે w ઇઝ ઇક્વલ ટુ એમ. હવે જો હું ખાલી એમ જ કરું છું એટલે એમ એટલે તમારે સમજવાનું કાં તો અણુભાર કાં તો પરમાણુ ભાર. એમ ચાલો અહીંયા એમ કહી દઉં મોલર માસ ઇન્ટુ I ઇન્ટુ ટી એના છેદમાં 96,500 ગુણ્યા વેલેન્સ ફેક્ટર. ઓકે. તો આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ખાલી આ ઇક્વેશન જો તમને આવડશે ને તો બોર્ડમાં આને રિલેટેડ દાખલો 3 કે 4 માર્ક્સનો પૂછાય. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો પૂછાય તો બેઠા 4 માર્ક્સ આવશે જો ખાલી આ ઇક્વેશન આવડશે ને તો. બાકી કંઈ કરવાનું નથી, સીધી વેલ્યુ જ મૂકવાની છે અને સિમ્પલ ઓક્સિડેશન ને રિડક્શન હાફ રિએક્શનો ધ્યાનમાં રાખવાની છે. હવે મારે નિપજના મોલ મેળવવા હોય, આ નિપજનું વજન છે. ઓકે. નિપજના મોલ એનોડ કે કેથોડ બંને ઉપર મળતી નિપજના મોલ n ઇઝ ઇક્વલ ટુ મોલ ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં અણુભાર. આપણે જાણીએ છીએ કે વજનના છેદમાં શું આવશે અણુભાર. તો આ શું છે આ મોલર માસ એક અણુભાર. તો એને હું અહીંયા વજનની નીચે લઈ લઉં તો w ના છેદમાં mm ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી અપોન 96,500 ગુણ્યા vf. ઓકે. આટલું થયું. તો આ શું છે તો વજન છેદમાં અણુભાર. તો એ થયા મોલ. મોલ n ઇઝ ઇક્વલ ટુ IT ના છેદમાં 96,500 ગુણ્યા vf. હવે આપણને એ પણ ખબર છે કે આજે આપણો આગળ
કોષ લીધો છે, આ કોષ, એમાંથી હું જે કંઈ વિદ્યુતનો જથ્થો પસાર કરું છું એ એનોડ અને કેથોડ માટે સમાન જ હોવાનો છે, અને જે કંઈ સમય માટે પસાર કરું છું એ સમય પણ સમાન જ હોવાનો છે. કારણ માની લો કે હું અહીંયાથી આ કોષમાં 2 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરું છું. એટલો 2 એમ્પિયર વીજ પ્રવાહ હું 1 કલાક માટે પસાર કરું, બરાબર? તો એનોડ અને કેથોડ ઉપર જે કંઈ નિપજ મળે છે એમના માટે, એમના જે મોલ છે એમના માટે આઈ અને ટી કેવા રહેવાના? સમાન. અહીંયા નિપજ મળે છે અને અહીંયા નિપજ મળે છે, એના માટે આઈ અને ટી તો કેવા રહેવાના? સમાન, કારણ કે બંને ઇલેક્ટ્રોડ તો એક જ કોષમાં છે અને આ કોષમાંથી હું એક કોમન પ્રવાહ પસાર કરું છું 2 એમ્પિયર, અને કેટલા સમય માટે? તો એક કોમન સમય માટે 1 કલાક માટે. તો હું એવું કહી શકું કે ભાઈ અહીંયા આઈ અને ટી હું કોન્સ્ટન્ટ લઈ શકું. ખ્યાલ આવે છે? કોષમાં આવેલ બંને એનોડ અને કેથોડ માટે પસાર કરેલ પ્રવાહ અને સમય સમાન હોય, કારણ કે બંને એક જ કોષમાં છે. તેથી હવે સમજો કે આટલું છે ને એ કોન્સ્ટન્ટ થઈ જાય. 96,500 તો એક કોન્સ્ટન્ટ છે, ફેરાડે અચળાંક છે. તેથી IT/96500 અચળ રહે. હવે એ અચળ રહે તો હું આમ લખી શકું, આટલું અચળ. So mole n is directly proportional to 1/valence factor. બરાબર? મોલ એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? નિપજોના વેલેન્સ ફેક્ટરના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે તમને ખ્યાલ આવે કે અહીંયા માની લો કે મારી પાસે રિએક્શન છે Na++ ઇલેક્ટ્રોન ઇટ gives to Na. તો અહીંયા વેલેન્સ ફેક્ટર કેટલું થયું? 1. સપોઝ મારી પાસે કોઈ એવો કોષ હોય કે જેમાં Mg+2નું મેગ્નેશિયમની અંદર કન્વર્ઝન થતું હોય તો વેલેન્સ ફેક્ટર કેટલું થશે? 2. બરાબર? અને જો હું અહીંયા કેથોડની વાત કરું તો આ થશે, અને એનોડની વાત કરું તો આપણે જે Cl- માંથી Cl2 મેળવ્યું એ, અને ત્યાં વેલેન્સ ફેક્ટર એટલે એ રિએક્શન સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા હું હવે એમ લખી શકું કે એનોડ પર થતી નિપજ માટે, એનોડ પર મળતી નિપજ માટે, એનોડ પર મળતી નિપજ માટે હું Na, n એટલે મોલ અને a એટલે એનોડ, એટલે એનો મતલબ શું થયો? એનોડ પર મળતી નિપજના મોલ, ઓકે, ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/, વેલેન્સ ફેક્ટર લખું છું પણ મારે કાઉન્સમાં એ કરવો પડશે. આનો શું મતલબ થયો? કે એનોડ પર મળતી નિપજ જે છે એને રિલેટેડ વેલેન્સ ફેક્ટરની સંખ્યા, એને રિલેટેડ વેલેન્સ ફેક્ટર, એનોડ પર મળતી જે નિપજ છે એ નિપજ સાથે સંકળાયેલ રિએક્શન માટે વેલેન્સ ફેક્ટર, ઓકે. એવી જ રીતે, અને સપોઝ હું ઇક્વેશન 1 કહું, એવી જ રીતે કેથોડ પર મળતી નિપજ માટે, તો NC is directly proportional to 1/Vf into C. આ ઇક્વેશન નંબર 2. સપ્રમાણતા કાઢીએ તો એક કોન્સ્ટન્ટ બંનેમાં લાગશે. સપ્રમાણતા કાઢીએ તો બંનેની અંદર એક કોન્સ્ટન્ટ લાગશે, અને બંને ઇક્વેશનને જો આપણે કમ્પેર કરીએ
Now compare equation 1 and 2. ઓકે, સો કમ્પેર કરીશું તો આવું થઈ શકે કે NC upon NA is equal to valence factor of A upon valence factor of C. આવું ઇક્વેશન આપણને મળશે. ઓકે, સો આનો શું મતલબ થયો? હું તમને એક આ ઇક્વેશન તો જો આપણી બુકમાં નથી ને આને રિલેટેડ આ ઇક્વેશનને રિલેટેડ દાખલો નથી આપણી બુકમાં કે નથી આનું કોઈ ટાઈપનું ડેરિવેશન આપણી બુકમાં તો ડબલ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ક્યુ ત્યાં પૂરું થઈ જાય છે. આ બધી વસ્તુ નથી ને તમે આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપજો, મજા આવશે. હવે આ ઇક્વેશન નથી પણ દાખલોય નથી, તો હું તમને આને રિલેટેડ એક દાખલો જ્યારે આપણે દાખલા સ્ટાર્ટ કરીશું આ થિયરીને સમજવા માટે, ફર્સ્ટ રૂલને સમજવા માટે, ત્યારે એક દાખલો હશે અને દાખલામાંથી હું એક દાખલોની રકમ એવી બનાવીશ કે જ્યાં આ ઇક્વેશનની જરૂર પડે. તો ત્યાં આપણે સીધું આ ઇક્વેશન જો કોમ્પિટિટિવ એક્ઝામ છે, નીટ જેવી એક્ઝામ છે, એની અંદર એ લોકો છે ને આવું પૂછતા હોય છે. એમાં મોટા મોટા દાખલા નહીં પૂછે, એમાં તમારી ટેક્સ્ટબુકમાં છે એ રીત તો આપણે સ્ટડી કરવાની જ છે, પણ એ લોકો એકદમ સિમ્પલ બનાવી દે છે. હવે તમને આ બેઝ ઉપર જો દાખલો પૂછે તો તમે એક જૂનવાણી મેથડ જે છે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે એ મુજબ તમે દાખલો આખો ગણવા જશો ને બહુ બધો ટાઈમ જશે. 5-7-10 મિનિટ ચાલી જાય, 7-1 મિનિટ ચાલી જાય. એના કરતાં બેટર છે કે જો આ રિલેશન તમે જાણતા હો તો સીધું જ અડધી મિનિટની અંદર જ તમારો આન્સર આવી જશે. ઓકે, સો જુઓ હવે આપણે આ શું કહેવા માગીએ કે એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજની મોલ સંખ્યાનો જે રેશિયો છે એ બંનેની નિપજની વેલેન્સ ફેક્ટરના રેશિયા સાથે સંબંધ ધરાવે છે. માની લો કે હું તમને એમ કહું કે એક વિદ્યુત વિભાજન કોષ છે, એમાં એનોડ ઉપર મળતી નિપજની મોલ સંખ્યા આટલી છે. હું મોલ સંખ્યા તમને આપી દઉં, મતલબ આ આપી દઉં, બરાબર. અને એવું કહું કે વેલેન્સ ફેક્ટર હા આ રિએક્શન થાય છે, આ મળે છે, એટલે કે Cl માઇનસમાંથી Cl2 મળે છે અને Na+માંથી Na મળે છે. તો બે રિએક્શન જો ખબર હોય ને તો તમને આ વેલેન્સ ફેક્ટર ખ્યાલ આવી જાય, આ પણ ખ્યાલ આવી જાય. તમને થિયરિટિકલી રકમ આપશે કે ભાઈ વિદ્યુત વિભાજન એક પીગળિત NaClનું જલીય દ્રાવણ છે, એમાં એનોડ ઉપર Cl2 ગેસ મળે છે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ. આટલું જ એ લોકો કહેશે. રિએક્શન તો આપણે આપણી જાતે બનાવવાની છે કે ભાઈ મોલ્ટન NaCl હોય ને તો એ લોકો એમ કહેશે કે એનોડ ઉપર આ મળે ને કેથોડ ઉપર આ મળે. આપણે બનાવવાની છે રિએક્શન હાફ રિએક્શન, અને હાફ રિએક્શન બનાવશો તો તમને વેલેન્સ ફેક્ટર કેટલો છે ખ્યાલ આવી જશે. પછી એવું કહેશે કે એનોડ ઉપર મળતી નિપજ Cl2ના મોલ આટલા છે, તો કેથોડ ઉપર સોડિયમના કેટલા મોલ મળે. તો સીધું જ આ ઇક્વેશન તમે યુઝ કરો, આ બે વસ્તુ તો તમને રિએક્શન પરથી મળી જશે. આના મોલ સીધા જ આપ્યા હોય તો તમને કેથોડના મોલ મળી જશે. હવે જુઓ આગળ એક ઇક્વેશન, આવડું આ જે ઇક્વેશન છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન અને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને ગોખી જ મારવાનું છે. જો આવી રીતે યાદ રાખવાનું, W ઇઝ ઇક્વલ ટુ MIT. શું બોલવાનું? MIT. ની કોઈ જરૂર નથી, એમ ખાલી લેશો એટલે ખ્યાલ આવી જાય કાં તો એ મોલર માસ છે કાં તો એ પરમાણ્વીય ભાર છે, બરાબર. MIT અપોન 96500 ઇન્ટુ VF. VF એટલે વેલેન્સ ફેક્ટર કે જે રિએક્શન સાથે સંકળાયેલ છે. હવે આ ઇક્વેશનને તમે આમ પણ કરી શકો. આ જે રીતે આ ઇક્વેશન આપણે વેલેન્સ ફેક્ટર અને મોલ સાથે સંબંધ ધરાવતું ઇક્વેશન કર્યું, એવી જ રીતે તમે નિપજોના જે દળ છે એનોડ કેથોડ પર મળતી નિપજના દળ અને એના તુલ્ય ભાર છે એની સાથે સંબંધ ધરાવતું ઇક્વેશન મેળવવા માટે ચાલો એનોડ ઉપર મને જે નિપજ મળે છે એનું દળ ઇઝ ઇક્વલ ટુ Ma ઇન્ટુ IT. ઓકે, એના છેદમાં 96500 ગુણ્યા વેલેન્સ ફેક્ટર ઇન્ટુ વેલેન્સ ફેક્ટર A એટલે એનોડિક પ્રોડક્ટની વેલેન્સ ફેક્ટર. એવી જ રીતે હું કેથોડ ઉપર નિપજ મળે છે એનું દળ લઉં WC, તો MC એટલે શું? તો કેથોડ પર મળતી નિપજના મોલર માસ ઇન્ટુ I ઇન્ટુ T અપોન 96500 VFC, બરાબર. આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2. હવે હું અહીંયા ગુણોત્તર લઉં તો WA ના છેદમાં WC ઇઝ ઇક્વલ ટુ, હું ગુણોત્તર લઈશ તો શું થશે અહીંયા? તો આ જે છે આટલું
એક કોષની પ્રોડક્ટ છે એનોડ ઉપરની પ્રોડક્ટ માટે કેથોડ ઉપરની પ્રોડક્ટ માટે તો એક કોષ માટે હમણાં આગળ સ્ટડી કરી ગયા કે IT/96,500 કેવું રહેવાનું, સેમ રહેવાનું, આ તો કોન્સ્ટન્ટ રહેવાનું. આ બંને જે વસ્તુ છે એ કેવી રહેવાની છે, સેમ રહેવાની છે. આ ઓકે રાઉન્ડ માર્યું છે તે, તો એ તો કેન્સલ થઈ જશે. તો શું આવશે, તો MA/VF એ એના છેદમાં MC એના છેદમાં VFC નાવ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ શું છે, મોલર માસના છેદમાં વેલેન્સ ફેક્ટર. તો આપણે આગળ સ્ટડી કરી ગયા. જો મોલર માસ ક્યાં છે, આવી રહ્યું મોલર માસના છેદમાં વેલેન્સ ફેક્ટર દેખાય. આ મોલર માસના છેદમાં વેલેન્સ ફેક્ટર, એટમિક માસના છેદમાં વેલેન્સ ફેક્ટર, તો એને આપણે શું કહીએ છીએ, તુલ્ય ભાર કહીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે, EM લખી શકીએ, EM ઓકે. પણ એનોડ ઉપરની પ્રોડક્ટ માટે છે. હવે ખાલી ઈ લખશું ને તોય આપણે સમજી લેવાનું કે તુલ્ય ભાર ઇન્ડિકેટ કરે છે, કારણ કે વધુ પડતા એમ ને એ ને બધું કરશું તો કન્ફ્યુઝન થશે. તો એ એના છેદમાં અહીંયા કેથોડ ઉપર મળતી પ્રોડક્ટનો આ તુલ્ય ભાર થયો, તો અહીંયા મેં કરી દીધું EC. એકદમ સિમ્પલ રિલેશન થઈ ગયો કે WA ના છેદમાં WC ઇઝ ઇક્વલ ટુ EA ના છેદમાં EC. તો આ તુલ્ય ભાર છે, તુલ્ય ભાર, અને આ જે છે એ વજન છે. તો જો આપણને વજન આપ્યું હોય ત્રણનું અને એકનો તુલ્ય ભાર શોધવાનું કહે તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને શોધી શકીએ. તો આ ઇક્વેશન પણ આપણે ધ્યાનમાં રાખવું. આગળનું જે હતું એ વેલેન્સ ફેક્ટર રિલેટેડ, વેલેન્સ ફેક્ટર અને મોલ સાથે સંબંધિત હતું. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા લઈશું આ ઇક્વેશનોનો ઉપયોગ